પાદરામાં ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। ભારતીય સેનાના શૌર્ય અને બહાદુરીના સન્માનમાં પાદરા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। આ યાત્રાનો શુભારંભ એસટી ડેપોથી થયો, જે નગરના વિવિધ રાજમાર્ગો પર દેશભક્તિના જોમ સાથે નીકળી। ભારત ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકીઓનો ખાત્મો કરી દુશ્મનને જડબાતોડ જવાબ આપ્યો હતો। આ ઓપરેશનમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણે નમાવ્યું, જે દેશનું ગૌરવ છે। ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા પાદરા નગર અને તાલુકાના નાગરિકોએ આ ભવ્ય યાત્રાનું આયોજન કર્યું। યાત્રામાં સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ભારતીય સેનાના નિવૃત્ત જવાનો, ચોકસી મહાજન મંડળના પ્રમુખ, વેપારીઓ, ભાજપના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા। તિરંગા યાત્રા એસટી ડેપોથી શરૂ થઈ ગાયત્રી મંદિર, જૂનો ડેપો, ઝંડા બજાર, ચોકસી બજાર, નવાપુરા, ફૂલબાગ, પાણીની ટાંકી અને ગોવિંદપુરા જેવા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ। દેશભક્તિના ગીતોના નાદ સાથે નાગરિકો અને આગેવાનોએ તિરંગો લહેરાવી ભારતીય સેનાને સલામી આપી। અગાઉ પહેલગાંવ ખાતે આપણા 26 નિર્દોષની જાન આતંકવાદીઓ દ્વારા લેવામાં આવી, એના જવાબ રૂપે આપણી ભારતીય સેનાએ 13 જ મિનિટમાં એમના જે પરમાણુ શસ્ત્રો છે ત્યાં જઈને આપણા એરક્રાફ્ટોએ જે હુમલો કરીને જે પાકિસ્તાનને જવાબ આપ્યો છે અને આતંકવાદીઓને જે જવાબ આપ્યો છે, એ નિમિત્તે આપણા સૈનિકોનું અને આપણી સેનાનું કુમાર વધે, જોર વધે, એ માટે આજે પૂરા ભારતીય દેશમાં આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। યુવાનો દ્વારા આ તિરંગા યાત્રાને ઘણો પ્રતિસાદ મળેલો છે અને આપણી સેના પણ એની માટે સક્ષમ છે કે આવતા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશું। માતા કી જય। આજ રોજ વાઘોડિયા ગામ ખાતે દેશમાં જે બનાવ બન્યો હતો એ બાબતે જે આપણી સરકારે જવાબ આપ્યો ઓપરેશન સિંદૂર, એને પાકિસ્તાનને જડબાજોડ જવાબ હતો, એ બાબતે આજે તિરંગા યાત્રા વાઘોડિયા ગામમાં કાઢવામાં આવી। તો જિલ્લાના પ્રમુખ અમારા નવનિયુક્ત રસિકભાઈ પ્રજાપતિ સાહેબ તથા એમએલએ સાહેબ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ સાહેબ તથા જિલ્લાના આગેવાનો તથા અમારા તાલુકાના આગેવાનો, ગ્રામજનો, અનેક દેશ પ્રેમી જે લોકો હતા એ આજે એક થઈ અને પાકિસ્તાનને અહીંયા રહ્યા જવાબ આપ્યો કે ભાઈ તમારી ઈંટનો જવાબ અમે પથ્થરથી આપી શકીએ એમ છે। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।